જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. હમણાં આપણે જે મહારાજ ફિલ્મ રિલીઝ થઈ એના વિશે ઘણી બધી વસ્તુઓ ખોટી એમાં રજૂ કરવામાં આવી છે. જેમ પહેલાં જ મેં જોયું તો શ્રીનાથજીને બાજુમાં યમુનાજી છે કે શ્રીનાથજીના બેન છે. શ્રીનાથજીના બેન યમુનાજી ક્યાંથી થઈ ગયા? એટલે આઈ થિંક એ પટરાણી છે, ઠાકોરજીના પટરાણી છે, તો કેવી રીતે બેન થયા? પ્લસ અત્યારે જે ભક્તિ માર્ગને જે રીતે ખોટું ચિતરવામાં આવ્યું છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, એમાં આપણે બધા બી જવાબદાર છીએ. કારણ કે મહાપ્રભુજીનો જે મુખ્ય સિદ્ધાંતો જોઈએ ભક્તિ માર્ગનો, તો પહેલાં બ્રહ્મ સંબંધની શરૂઆત કરીએ કે જ્યારે પવિત્ર એકાદશીના દિવસે ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર જ્યારે મહાપ્રભુજીને વલ્લભાચાર્ય જે ભગવાન શ્રીનાથજી પ્રગટ થયા કૃષ્ણ સ્વરૂપે, અને એમને આજ્ઞા આપી કે તું આ દરેક જીવો જે છે એમને ઓળખી બ્રહ્મ સંબંધ આપજે. એટલે બ્રહ્મ સંબંધ મીન્સ કે ઈશ્વર સાથેનો સંબંધ કરી આપ. અને એ વખતે જે વૈષ્ણવોને, જે વ્યક્તિને તું મારા થકી બ્રહ્મ સંબંધ કરાવશે તો તેનું તન, મન, ધન, પુત્રાદિક, સ્ત્રી બધું ઈશ્વરને અર્પણ કરી. ઇન ધ સેન્સ કે એ બધું જ ગીતાના 12મા અધ્યાયના ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો એમ હતું કે ભાઈ બધું ઈશ્વરને સમર્પણ કરવાનું છે. સર્વ કર્મ ફલ ત્યાગમ ત્યાગા શાંતિ નિરંતરમ અદ્વેષ્ટા. એટલે એ મીન્સ કે બધું ઈશ્વરને તારું જે બી કર્મ કરે તો બધું ઈશ્વરના માધ્યમમાં રાખીને કરજે. અને જે મહાપ્રભુજીના પછીના જે વંશજો થયા, જે ગોસ્વામી બાળકો, એ પુરુષોત્તમ નથી, દે આર ધ મેડિએટર. એ પુરુષોત્તમ તો જે વલ્લભાચાર્યજી થયા એ બરાબર છે, કૃષ્ણના સ્વરૂપે હતા, પણ પછી તો આ બધા મેડિએટર છે, વલ્લભાચાર્ય ગોસ્વામી બાળકો છે. એટલે એને જે મિસરિપ્રેઝન્ટ જે આ મહારાજ ફિલ્મમાં જે રજૂ કરવામાં આવ્યું છે એ બહુ ખોટું છે. હશે દરેક ધર્મમાં 1-2% કંઈક ખોટા તત્વો હોય, એના લીધે કંઈ આખો ધર્મ ખલાસ નથી થઈ જતો, આખો ધર્મ ખરાબ નથી થતો. તો આ તો એવું કે ધર્મના પાયામાં જ પૈસાનું મહત્ત્વ છે, ધર્મના પાયામાં જ ખોટા સિદ્ધાંતો, બહુ ખોટું છે. જે લોકોએ આ બનાવી છે ફિલ્મ, એ લોકોને કદાચ મહાપ્રભુજીનું બીજું કંઈ નહીં, ખાલી 16 ગ્રંથ વાંચી જાય, 16 ગ્રંથમાં જ બધું આવી જશે, એમને બધું જ ખ્યાલ આવી જશે. તમને કંઈ ચિંતા થતી હોય તો નવરત્ન સ્તોત્ર આપ્યું છે. તમને બ્રહ્મ સંબંધમાં છે કંઈ તો બ્રહ્મ સંબંધમાં આખું તમને સિદ્ધાંત રહસ્યનું આખું આપ્યું છે કે શ્યામણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાથ સર્વે સાધે જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિદાસના સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાસ્તન મંતવ્ય કથમ તેના. એટલે કે ઈશ્વરનું કોઈ તને જો બ્રહ્મસંબંધ થઈ ગયું પછી એ ઈશ્વર તને ડેફિનેટલી એ ઈશ્વર તારો સ્વીકાર કરશે, પણ ક્યારે કરશે? કંઈ લાયસન્સ નથી મળી ગયું બ્રહ્મસંબંધ લઈને. તું એ પ્રમાણે ધર્મના સિદ્ધાંતો પાડશે તો ધર્મના સિદ્ધાંતમાં યમ નિયમ, એના આચાર વિચાર, ઈશ્વરને પ્રત્યેની ભક્તિ, એમાં ભક્તિ 2 પ્રકારની છે ને, એક અદ્વૈત અને અદ્વૈત. તો વલ્લભાચાર્યે કીધું ભાઈ કળિયુગમાં અદ્વૈત બહુ ડિફિકલ્ટ થશે. હા, કે માધ્યમ વગર તમે ખાલી આમ આંખો બંધ કરીને કોઈ આ ઈશ્વરનું સ્વરૂપ છે તો તમે ધ્યાન નહીં કરી શકો. પણ તમે દ્વૈત એટલે એક ઈશ્વરના અલગ અલગ સ્વરૂપો આપ્યા, કોઈ નવનીત પ્રિયાજીને આપ્યા, કોઈ મદન મોહનજી આપ્યા, એ રીતે અલગ અલગ સ્વરૂપો છે, પણ મેઇન મૂળ તો એક જ છે, કૃષ્ણ સ્વરૂપ જ છે. તો કૃષ્ણ સેવ્ય સદાકાર્ય, કે ભાઈ જ્યારે વલ્લભાચાર્ય જગન્નાથજીને પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ શું છે, સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો, સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો, સૌથી શ્રેષ્ઠ સેવા કોની, ત્યારે જગન્નાથજી પોતે ત્યાં લખાણમાં લખ્યું છે કે ભાઈ સૌથી શ્રેષ્ઠ ધર્મ જે છે કૃષ્ણ સેવા, એ ધર્મ છે. કૃષ્ણની ભક્તિ કરવી એ તમારું કાર્ય છે. અને કૃષ્ણને સર્વ સમર્પણ કરી, ઈશ્વરને સર્વ સમર્પણ કરીને બધું કાર્ય કરવું આપણે. એટલે પછી કૃષ્ણ હોય કે બીજા રામ હોય કે જેની જે શ્રદ્ધા હોય દરેક ધર્મમાં, પણ અલ્ટિમેટલી દરેકે પહોંચવાનું તો એનું મુખ્ય ધ્યેય તો એક જ છે કે દરેકને ઈશ્વરને પામવા છે. તો ઈશ્વરને પામવાના સ્વરૂપો અલગ અલગ છે. એટલે કે ભગવાને ગીતામાં કહ્યું છે ને ભાઈ જે મને જેવા સ્વરૂપે ભજે એવા સ્વરૂપે મને પામશે. તો પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુએ અલગ અલગ સ્વરૂપ એટલે પધરાવી આપ્યા કે જેથી માધ્યમ થકી તમે એના પ્રત્યે સમર્પણ કરો તો ધીમે ધીમે એ દ્વૈતમાંથી તમે અદ્વૈત તરફ જઈ શકશો. પણ ઇઝી નથી, બધા લોકો અદ્વૈત તરફ જઈ શકતા નથી, એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. એટલે જ પહેલાં દ્વૈતથી જ પછી જઈ શકાય. એટલે તમે એક માધ્યમ ઈશ્વરના સ્વરૂપને રાખ્યું છે, એને આપણે કંઈ ખાઈએ તો એને સમર્પણ કરીએ છીએ, વસ્તુ લાવીએ તો એને મૂકીને પછી આપણે લઈએ છીએ. એટલે એક અંદરની મનની ભાવના કે હું બધું તને સમર્પણ કરીને જ બધું મારું કાર્ય કરું છું. પછી તમારું વ્યવસાય કાર્ય હોય,
તમારું કોઈ બીજું કંઈ સાંસારિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, પણ જે પણ એમાં સક્સેસ હોય, એમાં કંઈ વિક્ષેપ પડે, એ બધું જ ઈશ્વરને સમર્પણ. ભાઈ ઈશ્વર, ભાઈ મેં તને સોંપ્યું છે, તું મારો સાથીદાર છે. એટલે ખરેખર પુષ્ટિ માર્ગનો તો જેમ પાંડુરંગ દાદાએ કીધેલું કે ભાઈ પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય તો ભક્તિના બાદશાહ હતા. ભક્તિના બાદશાહ એટલે કે જે ઠાકોરજીને પણ એક રાજામાંથી એક બાળક પણ બનાવી શકે છે. આપણે યશોદાનમાં કૃષ્ણની બાળલીલામાં અને જોયું જ છે આપણે. તો એ જ કૃષ્ણને તમે બાળ સ્વરૂપે ભજો છો, એ જ કૃષ્ણને તમે રાજા સ્વરૂપે ભજો છો. એવો કયો ધર્મ છે? એટલે એને એટલા માટે જ એમને ભક્તિના બાદશાહ કીધા છે. અને ભક્તિમાં એટલે શ્રેષ્ઠ કીધું કે આ કળિયુગમાં માણસને બધું તાંત્રિક ક્રિયા કરવી, બધી સાધના કરવી, વ્રત નિયમો બધા કરવા એ બહુ કઠણ હશે. એટલે કીધું કે ભાઈ આ ભક્તિમાં તને એક ઈશ્વર સ્વરૂપ આપું છું, બધું તારું મનથી બધું સમર્પણ એને કરજે, જે પણ હોય. પછી એમાં સ્ત્રી પણ આવે, પુત્ર. સ્ત્રી સમર્પણ કરવું ઇન ધ સેન્સ કે ભાઈ તું તો એનું એક માધ્યમ છે ને, એ જે તારે તું લગ્ન કરે છે તો એક આગળ કંઈક તને સેવા કરે એમાં મદદરૂપ થાય, આગળમાં કંઈક ભગવત કાર્યની અંદર મદદરૂપ થાય, ભગવત સેવામાં એનો પ્રચારાર્થે કંઈ કામ લાગે, એ રીતે તું એની સાથે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. પણ એનો સંસ્કૃત ભાષા એક એવી છે કે તેના ઘણા બધા અર્થો દરેક લોકો અલગ રીતે કરી શકે. એટલે હું માનું છું કે મારા જે ફિલ્મ છે એ બહુ જ ગેરસમજ આપનારી છે. સમાજની અંદર ખોટી એક ધર્મ પ્રત્યેની તિરસ્કારની ભાવના કે અણસમજની ભાવના ઊભી કરે છે. એટલે ખરેખર તો આ કેસમાં સુપ્રીમ કોર્ટ સુધી જઈ અને ફાઇટ આપવી જોઈએ વૈષ્ણવોએ. અને સાચા જે શ્યામુ બાબા જેવા કે જે સાચા જે વૈષ્ણવ જે છે ગોસ્વામી બાળકો, જેને પુષ્ટિ માર્ગની બરાબર ખબર છે, એવા બાળકોએ ત્યાં જઈને એની વ્યવસ્થિત એની દલીલો કરવી જોઈએ. તો જ આ ફિલ્મને અટકાવી શકાશે. નહીં તો જો આપણે અત્યારે નહીં કંઈ કરીશું તો આની ઉપર ઘણો બધો દુષ્પ્રચાર બહુ થશે, નુકસાન લાંબા ગાળે ભક્તિ માર્ગને નુકસાન. પુષ્ટિ માર્ગ તો બરાબર છે, પણ ભક્તિ માર્ગને આવનાર સમયમાં ભક્તિ માર્ગનું નુકસાન બહુ થશે. કારણ કે ભક્તિ માર્ગની મુખ્ય સ્થાપના જ પુષ્ટિ માર્ગ થકી થયેલી છે. એ આપણે આમાંથી વિચલિત થઈ જઈશું, આવનારી પેઢી એનાથી વિચલિત થઈ જશે. એટલે મારી તો આપ સૌને એ જ નમ્ર વિનંતી છે કે આપણે મોડું થાય પહેલાં આપણું સમસ્ત વૈષ્ણવ જે વૈષ્ણવ સંપ્રદાય છે, જે કરોડો વૈષ્ણવો ભેગા થયેલા છે, બધા પાસેથી ટોકન પૈસા લઈ અને સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક એની સ્ટે માટે અરજી મૂકી દેવી જોઈએ. આ જ મારી નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.